નમસ્કાર મિત્રો, પોષી પૂનમ પર જરૂર કરી લો આ ઉપાય, દરિદ્રતાથી મળશે છુટકારો. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ 2024ની પ્રથમ પૂર્ણિમા 25 જાન્યુઆરીએ ગુરુવારે પોષ મહિનામાં ઉજવવામાં આવશે. ધાર્મિક પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સાધકને સ્નાન, દાન અને ધાર્મિક કાર્યો કરવાથી સુફળ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ પણ પૂર્ણિમાના દિવસે વિશેષ લાભકારક છે. પૂર્ણિમાની તિથિનો શુભ સમય. પોષ મહિનાની પૂર્ણિમાની તિથિ 24 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે 9:49 શરૂ થઈ રહી છે. તે જ સમયે પૂર્ણિમા તિથિ 25 જાન્યુઆરીએ રાત્રે 11:23 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે પોષ પૂર્ણિમા 25 જાન્યુઆરી ગુરુવારે ઉજવવામાં આવશે. પોષ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથાનું મહત્વ. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. આમ કરવાથી ભક્તના તમામ દુઃખ દૂર થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન સત્યનારાયણ હંમેશા સત્ય બોલવાનો સંદેશ આપે છે. સત્યનારાયણની કથામાંથી આપણે ઘણા બોધપાઠ શીખી શકીએ છીએ, જેમ કે વ્યક્તિએ પોતાના સંકલ્પને ક્યારે ભૂલવો ન જોઈએ અને ક્યારે ભગવાનના પ્રસાદનું અપમાન ન કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે આ કામ કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરનાર સાધકે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ. આ પછી બાજટ પર કળશ મૂકો અને ભગવાન સત્યનારાયણની તસવીર મૂકો અને શુભ સમયે તેની પૂજા કરો. પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. સાંજે પંડિતને બોલાવો અને પરિવાર સાથે સત્યનારાયણની કથા સાંભળો. આ પછી ભગવાનને ચરણામૃત, પાન, તલ, રોલી, કુમકુમ, ફળ, ફૂલ, સોપારી અને દુર્વા વગેરે અર્પિત કરો. અંતમાં કથાનો પ્રસાદ તમામ લોકોને વહેંચો. પૂર્ણિમાના દિવસે આ કામ ચોક્કસપણે કરવા જોઈએ. પૂર્ણિમાના દિવસે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. અભિષેક પછી ભગવાન વિષ્ણુને નવા વસ્ત્રો પહેરાવો અને તેમને ફૂલોથી શણગારો. આ પછી અગરબત્તી પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. અંતે મીઠાઈઓ ચડાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે આ જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.